બહેનોને નમસ્કાર, વંદન. અને મારી વિનંતી છે મિત્રો કે ચેનલમાંથી યોગના વિડીયા જોવા એ મહત્ત્વનું નથી, પણ આ વિડીયા જોઈ પછી યોગ શરૂ કરજો. નિયમિત યોગાભ્યાસનો તમે અભ્યાસ કરજો મિત્રો. રોજ યોગ કરો. તંદુરસ્ત જીવન જીવવા માટે યોગ ખૂબ મહત્ત્વના છે, ખૂબ જરૂરી છે. અને આપણે એક વાક્ય બોલીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા, પણ બોલવામાં છે આલીટી. અને બધાએ આ વાક્ય અને આ કહેવતને સ્વીકારીએ છીએ, કારણ કે પહેલું સુખ શરીરનું હોવું જોઈએ. શરીર તંદુરસ્ત તો જીવવાની મજા આવશે. અને આ મોજ માટે પહેલું સુખ જાતે નર્યા એ કહેવતને અનુસરીને આ શરીરનું ધ્યાન રાખવા માટે, શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત યોગાભ્યાસ ખૂબ જરૂરી છે મિત્રો. અને આજનો મારો વિડીયો છે વધારે પડતું વજન ઉતારવા માટે તમારે શું કરવું જોઈએ એના માટેનો છે. કારણ કે વેઇટ લોસ ખૂબ જરૂરી છે. અને વધારે પડતા વજનના કારણે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન, હાર્ટની તકલીફો, હાથ પગના દુખાવા, ગરદનને દુખાવા, ઘણી બધી તકલીફો તમને થાય છે. અને ખાસ મારો આ વિડીયો 10 વર્ષથી 50 વર્ષના જેનો વજન વધારે છે એના માટે આ ખાસ વિડીયો છે મિત્રો. અને અત્યાર સુધીમાં મારી ચેનલમાં 300 વિડીયો મૂક્યા છે. અને એમાં ઘણા એવા વિડીયા છે કે જે વેઇટ લોસ કરવા માટે ઉપયોગી છે, વજન ઘટાડવા માટે ઉપયોગી છે, પણ અમુક અઘરી ક્રિયાઓ હોય છે. એટલે ઘણા માણસો અઘરી વાત આવે એટલે તરત ભાગે અને કાં વિડીયો જોઈ થોડા દિવસ શરૂ કરે પછી મૂકી દેતા હોય છે. અને હતું એનું એ વજન આવી જતું હોય છે. થોડાક દિવસ ચાલુ રાખે, અઠવાડિયું 10 દિવસ પછી મૂકી દેતા હોય છે. તો એનાથી પણ વજન તમારું ઉતરતું નથી મિત્રો. પણ નિયમિત યોગાભ્યાસ કરો, નિયમિત કસરતોને તમે જાળવી રાખો તો વજન ઉતરે અને ઉતરે, 100% ઉતરે. અને વજન વધવાના કારણોમાં મહત્વનું કોણ છે? આપણે પોતે જ જવાબદાર છીએ. વજન કોણે વધાર્યું? આપણે પોતે જ વધાર્યું. અને આ વજન ઉતારી કોણ શકશે? પોતે જ ઉતારી શકશે. કારણ કે વધારનાર આપણે છીએ, તો ઉતારી પણ આપણે શકીએ, પણ મહેનત કરવી પડે. પરિશ્રમ વિનાનું કોઈને કાંઈ મળતું નથી મિત્રો. પરિશ્રમ એ જ પારસમણી છે. મહેનત સિવાય આ દુનિયામાં કાંઈ નથી. અને આપણે મહેનત શા માટે કરવાની છે? પોતાનું વજન ઉતારવા માટે. કારણ કે વધારે પડતું વજન, યાદ રાખજો કે જ્યાં સુધી તમે યુવાનો છો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવે, પણ જેવા 50 વર્ષથી તમે ઉપર ગયા એટલે ઓટોમેટિક તમને ખબર પડવા મળશે. અને બીમારી ક્યારે આવે? તો મોટા ભાગે 35 વર્ષ પછી કાંઈક ને કાંઈક તકલીફો તમને 35 વર્ષ પછી થતી હોય છે. પગના દુખાવા, હાથના દુખાવા, માથાના દુખાવા, બીપી, ડાયાબિટીસ, ઘણા બધા રોગો તમે શરૂઆત 35 પછી થતી હોય છે. કારણ કે હું પણ 35 વર્ષ પછી બીમાર પડ્યો અને આજે 25 વર્ષથી યોગ કરું છું. 2000થી શરૂ કર્યા, 2001ની આજુબાજુથી મેં શરૂઆત કરી છે, પણ અત્યારે ખૂબ તંદુરસ્તી આ યોગે મને આપી છે. નવું જીવન યોગે આપ્યું છે. બાબા રામદેવ મારા ગુરુ છે. ગુરુના પ્રતાપે આજે હું તમારી સમક્ષ બોલી રહ્યો અને વિડીયો મૂકી રહ્યો છું. નિયમિત યોગ અને પ્રાણાયામ કરો. અને વજન વધારે પડતું ઉતારવા માટે તો તમારે પ્રયત્ન કરવો જ પડે, તો જ તમારું વજન ઉતરે, બાકી નહીં ઉતરે. અને ઘણા માણસો એવા છે, ઘણા બધા પ્રયત્નો કરી વજન ઉતારે, પાછા મૂકી દે, પાછા હતું એની આ વજન આવી જાય. એમ નથી. વજન ઉતારવા માટે તમારે નિયમિત પ્રયત્ન કરવો પડે દરરોજ. અને અઘરી કસરતોથી માણસ ભાગતા હોય છે, પણ આજે તમને એકદમ સાદી કસરત શીખવાડું છું. એકદમ સરળ ક્રિયા કે આ ક્રિયા તમે શરૂઆત કરી દો, ઓટોમેટિક તમારું વજન ઉતરવાની શરૂઆત થઈ જશે. અને રેગ્યુલર 30 દિવસ કરશો એટલે 5-7 કિલો વજન ઉતારવાની શક્યતા રહેલી છે જો તમે મહેનત કરશો તો, બાકી નહીં. હવે આ કસરત કેવી છે? એકદમ સરળ છે, કોઈ અઘરી પ્રક્રિયા નથી. અને તમે ધારશો તો વજન ઉતારી શકશો. વધારે પડતું વજન, અને ખાસ યુવાનો કે જે યુવાનોનું વજન વધારે છે એના માટે જ મેં આ ખાસ વિડીયો મૂક્યો છે મિત્રો. કારણ કે વધારે પડતું યુવાનીમાં વજન હશે તો એ વજન તમને આગળ ઉપર ખૂબ નુકસાન કરશે મિત્રો. પગના દુખાવા થઈ જશે, ઘણી બધી તકલીફો તમને વધારે પડતા વજનના કારણે. એ તો જેને વધારે વજન હોય એને ખબર પડે કે કેવી કેવી મુશ્કેલીઓ પડે છે, કેટલી તકલીફો પડે છે. તો પહેલું સુખ શરીરનું હોવું જોઈએ. શરીર આપણું તંદુરસ્ત હોવું જોઈએ જો નિયમિત યોગ અને કસરત અપનાવશો તો. અને મારા 301 વિડીયા છે એમાંથી જોઈ અને બીજી ક્રિયાઓ પણ તમે કરી શકો છો વજન ઉતારવા માટેની. હવે આજે એ કસરત કેવી રીતે કરવી હું તમને શીખવાડું છું, જેનું નામ છે પાદવૃત્તાસન. એને આસન તરીકે એનું નામ છે પાદવૃત્તાસન. હવે કેવી રીતે તમારે આ કસરત કરવાની છે? બંને પગ આ રીતે રાખી દેવાના, અંગૂઠો આંગળા ખેંચવાના અને હથેળી આ રીતે જમીન તરફ. બરાબર સાવધાની રાખજો કેવી રીતે આ કસરત કરવી તમારે. હવે ડાબો પગને ઊંચો કરવાનો આ પ્રમાણે, અંગૂઠો આંગળા ઉપર ખેંચવાના અને પગ સીધો રાખવાનો. પછી ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા આ પ્રમાણે ગોળ ગોળ ઘુમાવવાનો. યાદ રાખજો.
ગોળ ગોળ રાઉન્ડ કરવાનું, પૂરું શૂન્ય બનાવવાનું. જેટલું પગ આપણો આ બાજુ નજીક આવે એટલો લાવવાનો. અને જેમ હાથથી આપણે શૂન્ય લખીએ છીએ એમાં પગથી શૂન્ય તમારે લખવાનું. 5 વખત શરૂઆતમાં કરો તમે ડાબા પગથી, પછી જમણો પગ ઊંચો કરી નાખો આ પ્રમાણે, અને એને આ પ્રમાણે ગોળ ઘુમાવો. ગોળ રાઉન્ડ કરવાનો. જેટલો રાઉન્ડ મોટો કરશો એટલો વધારે લાભ મળે. આ પ્રમાણે 5 વખત આ ક્રિયા તમારે સરસ રીતે કરી નાખવાની. પછી બંને પગને ભેળા રાખવાના અને સીધા રાખવાના. ખાસ યાદ રાખજો, અંગૂઠો આંગળી ઉપર ખેંચવાની અને આ રીતે ગોળ ઘુમાવવાની. આ પ્રમાણે બહુ સરસ ક્રિયા છે. આ થોડીક હાર્ડ છે, પણ શરૂઆત તમે કરશો એટલે ઓટોમેટિક થોડાક જ દિવસોમાં તમને આવડી જશે. આ પ્રમાણે એક બાજુ તમારે 5 વખત, પછી બીજી બાજુ 5 વખત આ ક્રિયા કરવાની બંને સાઈડમાં. આ પ્રમાણે પહેલાં એક પગે ડાબી બાજુ ઘુમાવવાની, પછી જમણી બાજુ, બીજા પગને ડાબી બાજુ જમણી બાજુ 5-5 વખત, અને બંને પગ ભેળા કરી ડાબી બાજુ અને જમણી બાજુ 5-5 વખત આ ક્રિયા કરવાની. શરૂઆતમાં તમને એવું લાગશે, પણ ધીરે ધીરે સેટ થઈ જશે અને આવડી ગયા પછી ખૂબ મજા આવશે. વજન ઉતરશે અને ઉતરશે જો તમે મહેનત કરશો તો. હવે મિત્રો, આ ક્રિયા તમારે કેટલી વખત કરવી? તો શરૂઆતમાં 5-5 વખત કરો, પછી ધીરે ધીરે વધતા 10 સુધી પહોંચો, 15 સુધી પહોંચો, અને 30 વખત એક બાજુ ઘુમાવી દેવાનું, બીજી બાજુ 30 વખત. નિયમિત 30 વખત આ ક્રિયા કરશો એટલે વજન 100% ઉતરશે. આ મારી ગેરંટી છે મિત્રો. પણ મહેનત તમારે કરવી પડશે. નિયમિત આ કસરત કરશું. એકદમ સરળ કસરત છે, બિલકુલ અઘરી નથી. વજન ઉતારે જો નિયમિત તમે આ કસરત કરો તો. વજન ઉતારવા માટે રામબાણ કસરત છે મિત્રો. આ કસરત નિયમિત કરી તમે તમારું વજન ઉતારી શકશો મિત્રો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો જોયા પછી તરત આ કસરત અપનાવી લીધો તમારું વજન ઉતરશે મિત્રો. નમસ્કાર.